સુરતના અડાજણ તથા પાલ વિસ્તારમાં ચેઇન સ્નેચિંગના ગુનાઓને અંજામ આપનાર રીઢાઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી 12 ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ વધી રહેલી ચેઇન સ્નેચિંગની ઘટનાઓને રોકવા મેદાને હતી, ત્યારે પાલ અને અડાજણ વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ કરનાર રીઢાઓ મોહિત રામયશ ઉર્ફે રામજસ, રામનિવાસ પટેલ અને રાહુલ કુમાર ઉર્ફે રંગા બાલમુકુંદ ચંદ્રદેવ રામચંદ્રવંશીને ઝડપી પાડ્યા છે. પોલીસે રીઢાઓ પાસેથી 3 વાહન સાથે 12 જેટલી સોનાની ચેઇન કબજે લઈ 12,85,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. રીઢાઓએ અડાજણમાં 7 અને પાલમાં 5 ચેઇન સ્નેચિંગ કરી હોવાની કબૂલાત કરી છે. હાલ તો રીઢાઓની વધુ પૂછપરછ હાથ ધરાઈ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે પાંડેસરા વિસ્તારના મૂનલાઇટ એરિયા પાસેથી વડોદ ગામના રોડ પાસેથી એક ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર સિસોદિયા અને દેસાણીને એક સ્પેસિફિક ઇન્ફોર્મેશન મળી હતી કે 2 નામ જે નોટોરિયસ ક્રિમિનલ છે, મોહિત પટેલ અને રાહુલ ઉર્ફે રંગા ચંદ્રવંશી, આ બંને ચેઇન સ્નેચિંગના ઘણા બધા ગુનાઓમાં સંડોવાયેલ છે અને આ જગ્યાથી પસાર થયા છે. આ બાતમી આધારે આ બંનેને પકડી લાવવામાં આવ્યા હતા અને પકડી અને આ બંનેની પૂછપરછ કરતા આ બંને અસંખ્ય ગુનાઓમાં સંડોવાયેલા જણાય. અગાઉ મોહિત પટેલ છે એ 22 ગુનાઓમાં ચેઇન સ્નેચિંગ, બોડી ઓફેન્સ જેટલા ગુનાઓમાં અલગ અલગ પોલીસ સ્ટેશનો સુરત શહેરમાં પકડાયેલો હતો અને અત્યારે હમણાંની પૂછપરછમાં આ બંને સુરત શહેરમાં 12થી વધુ ચેઇન સ્નેચિંગના ગુનાઓમાં પકડાયેલા સંડોવાયેલું જાણવા મળ્યું. આ બંનેની એમો એવો હતી કે અલગ અલગ સ્કૂટર, એક્ટિવા, એક્સેસ, કરિશ્મા બાઇક, આ બધા બાઇકો ઉપર પાલ અને અડાજણ વિસ્તારમાં સાંજના ટાઈમે મેક્ઝિમમ લોકો જે ચાલવા વોક કરવા નીકળે છે એમના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરતા હતા અને મોટાભાગે એ પુરુષોને પણ ટાર્ગેટ કરતા હતા, જેથી પુરુષોને એમના માઇન્ડમાં એવું હતી મેન્ટાલિટી કે પુરુષો એક તો સાચી ચેઇન પહેરશે અને વજનવાળી ચેઇન થશે એમની પાસે, એટલે પુરુષોને પણ એ લોકો ટાર્ગેટ કરતા હતા ચાલતા માણસોને, અને સ્ત્રીઓને ટાર્ગેટ એકલ દુકલ જે જતા હોય એમને ટાર્ગેટ કરી અને ચેઇન લઈને ભાગી જતા હતા. આમની પાસેથી અંદાજે 12 લાખ કરતાં વધુનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. 11 ચેઇન રિકવર કરવામાં આવી છે, 3 મોટરસાઇકલ કબજે લેવામાં આવ્યા છે અને 12થી વધુ ગુનાઓને શોધી કાઢવામાં આવ્યા છે અને આમના વિરુદ્ધ આગળની પૂછપરછ હજુ ચાલુ છે અને સખત કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.